ધંધુકા શહેરથી સમાચાર સામે આવી રહ્યા છે। ધંધુકા શહેરમાં તસ્કરોએ કહેર મચાવ્યો। ફરી એક જ રાતમાં 6 મકાનોના તાળા તોડ્યા તો લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે। પોલીસે ઘટના સ્થળે પહોંચી હતી અને લૂંટની ઘટનાની સાઈ હજી સુકાઈ નથી ત્યાં તો ફરી ઘરફોડ ચોરીની ઘટના સામે આવી છે। શહેરના પ્લોટ વિસ્તાર મોઢવાડા, મારુવાડા, ધોલેરા રોડ સહિતના વિસ્તારોમાં ચોરીની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે। ધંધુકા શહેરમાં જે પ્રકારની ઘટના સામે આવી છે તો આ અંગે વધુ માહિતી આપવા માટે ધંધુકાથી અમારા સંવાદદાતા હરિઓમ સોલંકી અમારી સાથે જોડાઈ ચુક્યા છે। ફરી એક જ રાતમાં 6 મકાનોના તાળા તૂટ્યા, શું વધુ વિગત? જી રેની, ધંધુકા ખાતે ફરી એકવાર ઘરફોડિયાઓનો આતંક દેખાઈ રહ્યો છે। ધંધુકા શહેરના વિવિધ વિસ્તારોમાં ગત રાત્રિએ 6 જેટલા મકાનોના તાળા તોડી અને ત્યાંથી ચોરીનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, જેને લઈ પોલીસ ખાતું ત્યાં પહોંચ્યું હતું, પરંતુ હજુ સુધી FIRની કોઈ જે પ્રક્રિયા હોવી જોઈએ તે હજી શરૂ થઈ નથી। ત્યારે ધંધુકા શહેરના પુનિતનગર વિસ્તાર હોય, મારુવાડા વિસ્તાર હોય, મોઢવાડા પ્લોટ વિસ્તાર, આ અનેક વિસ્તારોમાં ગત રાત્રિએ એક સાથે આ ઘરફોડિયાઓએ આતંક મચાવ્યો હતો અને ઘરના તાળા તોડી અને ચોરી કરવાનો પ્રયાસ કર્યો હતો, જેને લઈ હાલ હવે ફરિયાદની પ્રક્રિયા શરૂ થાય તેવું મનાઈ રહ્યું છે। જી જે પ્રકારની ઘટના સામે આવી રહી છે, લોકોમાં ભયનો માહોલ પણ જોવા મળી રહ્યો છે। ક્યાંક ને ક્યાંક પોલીસ પેટ્રોલિંગ ઉપર પણ સવાલ ઉઠી રહ્યા હોય તેવા દ્રશ્યો પણ સામે આવ્યા છે, જાણે કે ચોરો પોલીસને પડકાર ફેંકતા હોય। જી, શું કહેશો? જી ચોક્કસપણે ધંધુકા વિસ્તારની અંદર પાછલા 3-4 મહિનાથી ઘરફોડ ચોરીઓની ઘટનાઓ સતત વધી રહી છે। 2-3 દિવસ પહેલા જ ધંધુકાના જાહેર માર્ગ પર ડોક્ટરના ઘરમાં તોળે દિવસે ધાડ પાડવાની ગંભીર ઘટના ઘટી હતી, જેને લઈ પણ હજી સુધી લોકોએ પકડેલો એક આરોપી મળ્યો છે પોલીસને, એ સિવાય કોઈ આરોપી સુધી પોલીસ પહોંચી નથી શકી। ત્યારે ચોક્કસ પ્રમાણમાં હાલ ઘરફોડિયાઓનો, ચોરોને મોકળું મેદાન જાણે મળી ગયું હોય, તેમને રોકવા વાળું કોઈ નથી, તે પ્રકારે ધંધુકા શહેરમાં ચોરીઓ થઈ રહી છે। ત્યારે પોલીસ પેટ્રોલિંગની જો વાત કરવામાં આવે તો હોમગાર્ડ અને GRDના જવાનો હોય છે, પરંતુ ધંધુકા શહેરમાં તેનો બંદોબસ્ત નદારત હોય છે। પોલીસનો સ્ટાફ પણ ઓછો હોવાની બહાનું આગળ ધરી અને આ ચોરીની ઘટનાઓને દબાવવાનો પણ ક્યાંક ને ક્યાંક પ્રયાસ થતો હોય તેવું દેખાઈ રહ્યું છે। જી, ફરી એક જ રાતમાં 6 મકાનોના તાળા તોડ્યા તો લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે।